કેશોદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઠેર ઠેર વૃક્ષો પડ્યા, જનજીવન ખોરવાયું હતું. કેશોદ પંથકમાં કાલે ઢળતી સાંજના અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારે પવનની ગતિ એટલી ભયંકર હતી કે ઠેર ઠેર વૃક્ષો ધરાશય થયા હતા. જોખમી બોર્ડ, પતરા, કાગળની માફક ઉડ્યા હતા. કેશોદના મુખ્ય રસ્તાઓમાં સાંજના સમયે શહેરીજનો ખરીદી કરવા નીકળ્યા હોય ત્યારે અચાનક વાતાવરણમાં પલટાવ જોવા મળતો હતો. ભાગદોડ મચી હતી, જનજીવન ખોરવાયું હતું. કેશોદ પંથકમાં ખેડૂતો વરસાદના કારણે ઘાસચારો અને ખેતરોમાં પડેલા મોલાદ બચાવવા હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો બિયારણ, ખાતર, ઓજારો ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. વાવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. અરબ સાગરમાં લો પ્રેશર બન્યું, હવે તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. હાલ અરબમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે, જેથી આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે છે. જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવશે. કેશોદ શહેર તાલુકો દરિયા કિનારે આવેલો છે અને અમાસ નજીક હોય ત્યારે હજુ 3 દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાના વચ્ચે તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.